કોઈ પણ નેતા દ્વારા સંસદમાં કોઈ પણ પ્રકારનું ભાષણ આપવામાં આવે, કોઈ પણ પ્રકારની વાત બોલવામાં આવે તો એ વાતની વિરુદ્ધમાં કોઈ પગલાં લઈ શકતા નથી. એની સામે ફરિયાદ પણ નોંધાવી શકાતી નથી કે એને જ્યુડિશરી ન્યાયતંત્રની અંદર પણ પડકારી શકાતું નથી. આવું શા માટે? આવું એટલા માટે કારણ કે ભારતીય બંધારણની આર્ટિકલ 194 ક્લોઝ 2 194 ની અંદર એવી વાત કહેવામાં આવેલી છે કે સંસદની અંદર કોઈ પણ વ્યક્તિ MP જે બોલે છે તો એ બોલવા માટે સ્વતંત્ર છે. એને કોઈ દબાવી ન શકવું જોઈએ. એને જેમ મજા આવે એમ એ બોલી શકશે. કેમ? કારણ કે એ પોતાના સાચા વિચારો રજૂ કરી શકે એટલા માટે. કારણ કે એ જનપ્રતિનિધિ છે, રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ, લોકોનો એક રિપ્રેઝેન્ટેટિવ છે. તો એને જો એની વિરુદ્ધ જો આવી રીતે કંઈ કેસ ને એવું બધું કરી શકાશે તો એ સ્વતંત્ર રીતે બોલી જ શકશે નહીં. એટલે ફ્રીડમ ઓફ સ્પીચ ને ધ્યાને રાખી અને 194 અંતર્ગત જે છે એ કોઈ પણ MP જે છે એ જ્યારે બોલતો હોય તો એને ક્યાંય પડકારી શકાતું નથી, ફરિયાદ નોંધાવી શકાતી નથી કે એની FIR પણ નોંધાવી શકાતી નથી, ન્યાયતંત્રમાં પણ જઈ શકતું નથી. સાથે જ એણે જે કોઈ પણ વાત સંસદમાં પાર્લામેન્ટમાં કીધેલી હોય એ વાત જો કોઈ ન્યૂઝપેપરવાળા છાપે તો ન્યૂઝપેપરની વિરુદ્ધમાં પણ જે છે એ આ પ્રકારની કોઈ ફરિયાદ કે એવું કંઈ કરી શકાતું નથી. ઇન શોર્ટ તમારી માટે મહત્વની વસ્તુ છે બંધારણની કલમ 194 ક્લોઝ 2 આર્ટિકલ 194 ક્લોઝ 2